દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વર્ધમાન 24 ન્યૂઝ. વર્ધમાન 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, લાઇક અને શેર કરો. લખતર તાલુકાના જુદા જુદા ગામડામાં રહેતા વિદ્યાર્થીઓ સ્કૂલના ઉપયોગી જુદી જુદી વસ્તુઓ લેવા પુસ્તક ભંડાર ઉપર પહોંચ્યા. ધોરણ 3થી ધોરણ 10માં આવેલા વિદ્યાર્થીઓને પેન, નોટ, પેન્સિલ સહિતની અભ્યાસમાં ઉપયોગી વસ્તુની ખરીદી કરી. ઉનાળુ વેકેશન પૂરું થઈ ગયું છે, સાથે સ્કૂલ પણ ખુલી ગઈ છે. વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ 1 મહિના જેટલા સમયમાં પોતાના મોસાળમાં ફરવાલાયક સ્થળ, પોતાના ગામમાં પોતાના સહ-અધ્યાય મિત્રો, શેરી મિત્રો, પોતાના મામા, માસી, દાદા, કાકા, ભાઈઓ સાથે ખૂબ જ મોજ મસ્તી કરી હતી અને હાલ સ્કૂલ ખુલતા પાછા સ્કૂલમાં અભ્યાસ કરવા પરત ફર્યા છે. ત્યારે લખતર તાલુકાના અણિયારી, ઓળક, કડુ, સાકર ગામના વિદ્યાર્થીઓ લખતર ગામમાં આવેલ પાર્થ પુસ્તકા ભંડારમાં પુસ્તક, પેન, નોટ, પેન્સિલ, રબર સહિતની અભ્યાસમાં ઉપયોગી જુદી જુદી વસ્તુઓ ખરીદવા પોતાના માતા પિતા સાથે પહોંચ્યા હતા અને પુસ્તક ખરીદી સમયે વિદ્યાર્થીઓના ચહેરા પર આનંદ છવાયો હતો. સાથે પોતે લખતર શું કામ આવ્યા છે અને આગળ અભ્યાસ કરીને શું કરશે તેની માહિતી પણ આપી હતી. રિપોર્ટર વિજય જોશી, લખતર, વર્ધમાન ન્યૂઝ. મારું નામ મરતોલિયા મિત્તલબેન છે. હું ધોરણ 10ના અભ્યાસ કરું છું શ્રી ઓળખ માધ્યમિક હાઈસ્કૂલમાં. આજે હું ચોપડા લેવા આવી છું. તમારે કયા કયા વિષયની જરૂર પડે? અમારે 7 વિષય. તો આર્ટ્સમાં શું કે કોમર્સમાં શું? બેઝિક બેમાં બેઝિક ગણિત. બીજગણિતની અંદર છે? હા. મતલબ કોમર્સની અંદર અભ્યાસ કરે? હા. તો તું આગળ ભણીને શું બનવા માંગે? હું આગળ ભણીને મારા પપ્પાનું નામ રોશન કરવા માંગુ છું. મારું નામ જગદીશ ભેલાલભાઈ છે. હું સાકર ગામનો છું. મારી સ્કૂલ ચાલુ છે. હું લખતર ચોપડા લેવા આવ્યો છું. તું ક્યાં ધોરણમાં અભ્યાસ કરે છે? ચોથામાં. આવો છે ચોથામાં આવ્યો? હા. ઓકે. પાંચમામાં. 5મામાં આવ્યો? બરોબર. અત્યારે તમે લખતર શું કામ આવ્યા છો? ચોપડા લેવા.